દુનિયામાં જેમ મારો બાપ લુણગો રોયો, મારી માં લુણગી આહુડા પાડ્યા એની હાટું વસ્તી હાટું એમ આ હાજરીની જગ્યામાં આ લખમણ બુઆ સાહેબ ખુદડીના બસલા જેમ પોતાના સેવા હોય એમ પોતાનો દીકરો ભરત્યો નાની ઉંમરની માઈ પાસે નાના નાના બસા નાના નાના બસા મૂકી પોતાનો દીકરો એને શેટું પડી ગયું, એને શેટું પડી ગયું, પોતાના દીકરાને ભરતી સાહેબ કોઈ નખમાં રોગ નહીં, હંમેશા હસતો બોલતો રમતો, બીજાને દાંત કઢાડે અને રોવરાવી ગયો, બીજાને દાંત કઢાડતો કોઈ તે ભરત્યો એને અબોલા લઈ લીધી, સ્વર્ગવાસ થઈ ગયો. દીકરી ને દીકરો એને બે દીકરા બે સંતાનો કેસે ને ભાઈ કે જેથી રામ હતા ને 14 વર્ષ વનવાસ લઈ ગયા ને તેથી પોતાનો બાપ હતો ને તેથી ખાટલે પડી ગયો તો દશરથ હતો ને ખાટલે પડી ગયો પોતાના દીકરાના વિયોગની માલપા તેથી એમ કહેવાય પોતાનો બાપ મરવા પડ્યો. છોકરાનું નામ છે રોહિત અને એક દીકરી પણ તેથી મળતા જીવતા મળતા જીવતા જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે. જેથી ને જવાની વેળા થઈને મારા ભાઈ ભરતને તઈ ભાઈઓને ભેગા કર્યા. મુનાભાઈ પોતાના બાપને કીધું જીવ જાય જીવ આવે મારા ભાઈ ભરતનો. પોતાના બાપાને પોતાના ભાઈઓને વાત કરી મળતા મળતા એટલું કેતો ગયો હવે મારે જાવાની મારે વેળા થઈ ગઈ, મારે જાવાની મારે વેળા થઈ ગઈ. મારા ભરતિયાને અરે અમારી દેવીના ખોળે મૂકીને લાવશું. પોતાના બાપાને કીધું બાપા બાપા મારા બે સંતાનો તમારા ખોળામાં મૂકીને લાવશું. હું ભરત્યો મારા સંતાનોને હા સમજો એને કાંઈ ઓછું ન આવવા દેતા, એને રોવા ન દેતા. બાપ બેઠા એમ કહેવાય જેના ઘરની માલપા બરોબર દીકરા વ્યા જાય ને ખાડો પડી જાય ઘરમાં, દીકરાના વિયોગની માલપા બાપ અધૂરો થઈ જાય. તમારો સલૈયો કુંવર એકદમ મારો ભરતી હોય તમારો ભરતિયા જેવું મારું હૈયાનું હાઈટ કેવું તો પણ મારા ભાઈ ભરત ગયા પછી સ્વર્ગવાસ ગયા પછી અમારા લખમણ બાબા સાહેબ એની હકીકતની વાત કરું ને તો તમારા પણ રૂવાડા બેઠા થઈ જાય, હુડા નીકળી જાય. નાના નાના સંતાનોને હાસવી ઉછેરી મોટા કરવા, એક બાજુ વસ્તીનું દુઃખ એક બાજુ દેવીનું દુઃખ. હા ખરેખર વસ્તી હાટું થઈ છે. મારી માં લુણગીએ કાળો વિલાપ કર્યો તો ને, મારા બાપ લુણગા એ કાળો વિલાપ કર્યો તો ને, મારા લક્ષ્મણ ભુવાએ વિલાપ કર્યો. સુખિયા માણાના ખાવા પીવાનું ભાવે પણ દુખિયા માણાના ખાવા પીવાનું ભાવે નહીં, નીંદર આવે નહીં. રાતના એમ કહેવાય 2-3 વાગ્યા ખેતરમાં જઈ
વસો બેઠા હોય, ખેતરમાં જઈને બેઠા હોય અને ત્યાં જે કાળો વિલાપ કરતા હોય, મધરી રાતનો સમય બની ગયો હોય, મધરી રાતનો સમય બની ગયો અને વિલાપ કરતા હોય, પણ કેવો મારી દેવી મારા બાપ ગોકુળની મારું હૈયાનું હાડી ગયું, મારો ભરતીયો વિયોગ્યો મને લખમણૈયા મને સુલવા મને જીવાડ્યો કા ભળતી નથી મન લાગતી દીકરા દીકરીનું સત્સંગ કરી એનું જતન કરીને એને મોટા કરી પોતાનું હાડ ગાળી નાખ્યું છે, રોય રોય અને આહુડા પાડી 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 એને હાડની કાગળ કરી નાખી. લાલ કાકા હાડની કાગળ કરી નાખી અને દેવીને કહેતો જો મધરાતનો સમય બન્યો હોય, 12 વાગ્યાનો 3 વાગ્યાનો સમય બન્યો હોય અને ખેતરની માઇલ પાસે એમ કહેવાય બેઠો બેઠો એકલો અમારા લખમણ બાબા દેવીને કહેતા હોય, ટપોરા મારતા હોય, મારી દેવી મારી વસતી મન મન ને તે ગયે મન મન ને તે ગયે માણાનું દુઃખ દેવી ભાગી દે, પણ દેવીનું દુઃખ કોણ ભાગે? દેવીને કોણ પૂછે? નાજ દેવીને કોણ પૂછે? મારી નાજ આટલા વર્ષો વ્યા ગયા આ જગ્યાની મારી પાસે દેવીને ઉઠાની જાતર દેવાની આમ નહીં થઈ હોય વસ્તુ મળે. આ તારું દીધેલું છે બધું, અમારું કાંઈ નથી મળે. એકદીને સમય અમે તો ગરીબ હતા, અમારો બાપ રામ તો ગરીબ હતો ને, એમાં જગ્યાની માલમાં મળી અમે ગરીબ થઈ, અમે એકલ થઈ અને મળી અમારી પાસે તો કાંઈ નતું, પણ આ બધું તો મળી તારું દીધેલું છે. પણ મારી લાજ દીધી મારા બાપ ઓરકાની દેવી પાસે એટલો આરાધ કીધો મળે. આ જગ્યાની માલમાં એકદીને સમય બળતરિયા ભાતા ભીડી કુંડા માથે સવાર થાને મળે, કુંડાની મહેમાન ગયું ખાવા આવીને મળે. એટલે મારા લખમણિયા મારા વજુડા મારા મુનિયા તને તારી વસ્તીનો ભાવ છે ને, પણ મારી નાજ આ વસ્તી જીવતા તો એને ભાવ છે, આ જીવે છે ને એને તો ભાવ છે, પણ વૈયા ગયા ને એને ભાવ કેટલો હોય છે? જેમ અમારે દેવશી બાબા મારી નાજ દેવી પાસે પોકાર કરતા હતા, બોલાવે આજ એક દિના સમયે અમારા બાપ લુણગા મારી માં લુણગી પાસે જ વૈયાની ઉભી રહી. મારી નાચ દેવી ખરે ટાણે આવે, સમય આવે ને તઈ આવે. મારા બાપ લુણગાએ કીધું કે લુણગી દેવી જોઈ છે ને તો દેવી બતાવું. બોબી પટેલનો દીકરો મારી નાચ એકલો એક વયો ગયો હતો અને શમશાને લઈને વ્યા ગયા નાના મીના
પડી હતી તમારો બાપ લુણગો ઉભો છે એક બાજુ મોહનના ઝાપે છે ઉભા રહ્યા બે મણા મારી માં લુણગી ગયા નનામી જોઈ ગઈ ને તમારા બાપ લુણગા હામું જોયું હો લુણગા લુણગા અરે ગલી આવું નહોતું કરવું અરે દેવી પાસે જગતને મહેનતા મેં દીકરા માંગ્યા મને લુણગીને તો દીકરા ન દીધા પણ મારો ભાઈ જીવનો માનેલો ભાઈ ગોપી પટેલ એને એકનો એક દીકરો તારી દેવીએ દીધો અને મારા પેટના જેના કોઈને ઉછેરી મોટો કરતી હતી તારી દેવીથી જોયું ન ગયું તારી દેવીથી જોયું ન ગયું આ તો આવી રૂપી નહીં હો હકદડીને મેણું છે બાપ રાક્ષસ આ નનામી બાયદી છે દીકરો મરે પથારીએ પીડો છે પણ એક દિને સમય મારો રોંગો ચાર આટા ફરી અને જમણા પગનું ખેબું મારે આમ જો નનામીના બંધ તોડતી પાછી પડું ને તો મને હાકરિયા ડોડાની જેવી હકદડીને ખોટ લાગી જાય જગતનું દુઃખ ભાગ્યું લાલ કાકા પણ આ દેવીનું દુઃખ કોઈએ ન ભાંગ્યું મણી તને હું છે તને કેમ ઠીક થાય હા મારી નાત એક દિન સમય દેવીને આહુડા પાડી પાડી રોતા હતા ને તઈ મારી નાત ધર્મ હાડો થઈ દેવી હાડો થઈને આમાં અમુક અમુક તો મારી નાત દીકરા જાતા કર્યા હતા અને દેવી હાડું ભાઈ દાતા થાય દીકરા દાતા થાય બાપ થતો અને આજ આવો સમય નહીં મળે મારા બાપ અંકલની દેવીના પગમાં પડો અને એની પાસે એ માફા માફી માંગી લેજો કે મારી કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય ને તો મારી માફ કરી દઈએ મારી નાઈટ પગે લાગો હે ને પગે લાગો બધા હા બધી વસ્તી ધૂળમાં પડી જાવ અને પગે લાગો કોઈ ભરતિયા જેવા કોઈ વિશ્વાસી છોડવા હશે નહીં તેના હાથ કરતા હશે કે મારા બસલાનું કોઈ નથી મારા બાપ લોડકાની દેવી માયા મૂકી દીધી ને હો મારા બાપ દેવસિંહ જેવા હશે મારા બાપ શંભુ જેવા હશે મારા બાપ રામકા જેવા હશે ને તને કહેતા હશે મળે મારા જીણા જીણા મારા લાવરાનો ઘેરો મળે વિખાવા દેતી નહીં હો અને આ જગ્યામાં એક મારી વસ્તી ભાવ રાખે પણ જો મારી વસ્તી ભાવમાં ભૂલી ન પડી જાવ તો તમને લુણકાની દેવી મને ગોકુળની દેવી મને ભગવાનની દેવીને ખોટ લાગી જાય હો કઈ લે પડે તારો સમય છે તારું સોગડી છે તારું જમવાનો ટાઈમ થયો છે મને કઈ લે